નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। હું છું ભાવિકા। સમરાંગણમાં વાત કરવાની છે દક્ષિણ ગુજરાતના પ્રવેશ દ્વાર સમા વલસાડ જિલ્લાની। ખુદ પ્રધાનમંત્રીએ પણ નાના પોંઢાથી ગુજરાતના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। દર ચૂંટણીની જેમ આ વખતે પણ દક્ષિણ ગુજરાતનો પટ્ટો સર કરવો ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે। અધૂરામાં પૂરું આ વખતે તાપી પાર નર્મદા રિવરલિંક પ્રોજેક્ટનો મુદ્દો પણ ખાસો ચગ્યો હતો। આ ચૂંટણીમાં વલસાડમાં કોણ છે મેદાને? 2017 કરતા જુદું આવશે પરિણામ કે આ તમામ વિષય પર આજનું સમરાંગણ મારી સાથે। તો સમરાંગણમાં આજે વાત કરવી છે વલસાડ જિલ્લાની બેઠકો વિશે। કહેવાય છે કે વલસાડ બેઠક જે કબજે કરે છે, જે પક્ષ ત્યાં જીતે છે, તે જ ગાંધીનગરમાં સત્તા પર બેસતું હોય છે। શું આ વખતે પણ સમીકરણો એ પ્રકારના રહેશે? 2017ની વાત કરીએ તો 2017માં જે પ્રકારે સિનારીઓ હતો, ભાજપની પાસે બેઠકો અંકે કરવામાં આવી હતી, ત્યારે ભાજપ ફક્ત એક બેઠક ચૂકી ગયું હતું, કોંગ્રેસની પાસે એક બેઠક હતી, પરંતુ પક્ષ પલટો કરાવવામાં આવ્યો। ક્યાંક નેતા છે તેમને પોતાની પાર્ટીમાં લઈ લીધા અને ભાજપે તમામ બેઠકો કબજે કરી લીધી। 2017નું ગણિત જોઈએ, ધરમપુર બેઠકથી અરવિંદ પટેલ અને ઈશ્વર પટેલ મેદાનમાં હતા। જો કે આ બેઠક છે તે અરવિંદ પટેલે ત્યાં જીત હાંસલ કરી, એટલે કે ભારતીય જનતા પાર્ટી છે ત્યાં ભગવો લહેરાવ્યો। આગળ બીજી બેઠકની વાત કરીએ આપણે, ખાસ કરીને જે બેઠકો છે તેની આપણે 2017ની સ્થિતિ વિશે વાત કરી રહ્યા છીએ। આગળની બેઠક વિશે ચર્ચા કરીએ, કારણ કે જે બેઠકો છે તેમાં ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે। વલસાડ બેઠક જ્યાં ભરત પટેલ છે તે જીત 2017માં હાંસલ કરી હતી, 2012માં પણ તેઓ જીત હાંસલ કરી હતી। ભરત પટેલ આ વખતે તેમને ફરી એકવાર રિપીટ કરવામાં આવ્યા છે। પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે, કારણ કે તેમણે જીત હાંસલ કરી હતી। નરેન્દ્ર ટંડેલ કોંગ્રેસના ઉમેદવારને તેમણે હરાવ્યા હતા। આગળ બીજી બેઠકની વાત કરીએ તો વલસાડ બેઠક બાદ કહી શકાય કે જે 5 બેઠકો છે ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ રહેલું છે, દબદબો ત્યાં જોવા મળે છે। પારડી બેઠકની વાત કરીએ, કનુ દેસાઈ એટલે કે કેબિનેટમાં અત્યારે વર્તમાન કેબિનેટમાં સ્થાન પામેલા મંત્રી કનુભાઈ દેસાઈ છે, તેમણે જીત હાંસલ કરી હતી અને ભરતભાઈ પટેલ જે કોંગ્રેસના ઉમેદવાર છે તેમને માત આપી હતી। બેઠકોનું સમીકરણ છે, આપણે તેના પર પણ ચર્ચા કરીશું। આગળ બીજી એક બેઠકની વાત કરીએ, એટલે કે ખાસ કરીને વલસાડ છે, પારડી છે, આ તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે, દબદબો રહ્યો છે। કપરાડાની વાત કરીએ તો મધુ રાવત છે તેમની હાર થઈ હતી અને જીતુ ચૌધરી જે કોંગ્રેસ તરફથી જીત્યા હતા। જીતુ ચૌધરી ત્યારબાદ પક્ષ પલટો કર્યો, બાય ઇલેક્શન થયા, ભારતીય જનતા પાર્ટીએ તેમને ફરી એકવાર ટિકિટ આપી અને ક્યાંક ને ક્યાંક તેઓ છે ફરી એકવાર ખોબલે ને ખોબલે જનતાના મત છે તેમને મળ્યા અને ભારતીય જનતા પાર્ટી એટલે કે બીજેપી પક્ષ તરફથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા। પક્ષ પલટો કર્યો હતો, પરંતુ જનતાએ બંને વખત તેમને સિરે બેસાડ્યા। કહી શકાય કે જીતુ ચૌધરી એક વ્યક્તિ વિશેષ તરીકે પણ સારી એવી નામના ધરાવે છે। ઉમરગામ બેઠકની વાત કરીએ તો રમણ પાટકર છે 2017માં જીત હાંસલ કરી હતી અને અશોક પટેલ છે જે કોંગ્રેસના ઉમેદવાર હતા, તેમણે હારનો સામનો કરવો પડ્યો હતો। આજે તમામ બેઠકો છે તેમના પર વિસ્તારથી ચર્ચા કરીશું, પરંતુ આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે કોને મેદાનમાં ઉતાર્યા છે તેની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ ધરમપુરથી અરવિંદ પટેલને રિપીટ કર્યા છે। ધરમપુરથી અરવિંદ પટેલ જે ચાલુ ધારાસભ્ય છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। ત્યારબાદ વાત કરીએ વલસાડ બેઠકની, ભરત પટેલ છે, સારો એવો દબદબો જોવા મળે છે। 2012માં પણ કહી શકાય કે તેઓ જીત્યા હતા, 2017માં પણ ભારતીય જનતા પાર્ટીને જીત અપાવી હતી અને આ વખતે ફરી એકવાર કળશ છે તેમના ઉપર ધોડવામાં આવ્યો છે। પારડી બેઠક, કનુ દેસાઈ છે વર્તમાન સરકારમાં કેબિનેટ મંત્રી છે, કનુભાઈ દેસાઈને આ વખતે રિપીટ પણ કરવામાં આવ્યા છે, ટિકિટ આપવામાં આવી છે। ત્યારે કપરાડા બેઠક પર જીતુ ચૌધરીને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે, બાય ઇલેક્શનમાં જેમણે જીત હાંસલ કરી હતી અને ભાજપે ક્યાંક વિશ્વાસ મૂક્યો છે તેમના પર અને જીત હાંસલ કરી। રમણ પાટકર જે ઉમરગામથી છે, રમણ પાટકરને પણ રિપીટ કરવામાં આવ્યા છે। જે દક્ષિણ ગુજરાતની આ બેઠકો કહેવાય છે ભાજપનો ગઢ અને જે વર્તમાન ધારાસભ્યો છે તેમને જ રિપીટ કરવામાં આવ્યા છે। અરવિંદ પટેલની વાત કરીએ તો ધરમપુરના વર્તમાન ધારાસભ્ય છે અરવિંદ પટેલ। ધરમપુર બેઠક જે અરવિંદ પટેલ 2017માં સારા એવા મત હાંસલ કર્યા હતા। કાકડકુવા ગામના સરપંચ રહી ચૂક્યા છે અરવિંદ પટેલ, જે સરપંચ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી, ત્યારબાદ તાલુકા પંચાયતના સભ્ય પણ તેઓ રહી ચૂક્યા છે। ત્યારબાદ ધરમપુર તાલુકા ભાજપના પ્રમુખ પણ છે અરવિંદ પટેલ। ધારાસભ્ય છે તે કહી શકાય કે સરપંચથી ધારાસભ્ય સુધીની જે સફર છે તેમનું કામ પણ ત્યાં બોલતું હોય છે। હવે વાત કરીએ
ભરત પટેલની વલસાડ બેઠક પર વર્તમાન ધારાસભ્ય શ્રી ભરત પટેલ શ્રી જે 2 વખત ચૂંટાઈ આવ્યા હતા અને 1990 થી વલસાડ બેઠક શ્રી તે ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવામાં આવે છે। કોળી પટેલ સમાજના અગ્રણી છે ભરત પટેલ। વલસાડ બેઠક પર કોળી સમાજના લોકોનું સારું એવું પ્રભુત્વ જોવા મળે છે અને ભરતભાઈ ત્યાંથી ચૂંટાતા આવ્યા છે એટલે કોળી સમાજના મતો અંકે કરવામાં તેમને સફળતા હાંસલ થઈ છે। સંગઠનમાં પણ વર્ષોથી સક્રિય છે અને ખાસ કરીને વાત કરીએ હવે પારડી બેઠક વિશે તો પારડીમાં કનુભાઈ દેસાઈ છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે। 2 ટર્મથી ધારાસભ્ય છે કનુભાઈ દેસાઈ। વર્તમાન સરકારમાં કેબિનેટ મંત્રી પણ છે અને વર્તમાન સરકારમાં નાણાં મંત્રી તરીકે પણ પોતાની કામગીરી નિભાવી રહ્યા છે। કનુભાઈ દેસાઈ છે ખૂબ એક વિવાદથી દૂર રહેલા વ્યક્તિ કહેવામાં આવે છે। કનુભાઈ દેસાઈ વિવાદિત નથી, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ પણ તેઓ સંભાળે છે। કનુભાઈ દેસાઈ એક સ્વચ્છ છબીવાળા વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર તેમને રિપીટ કર્યા છે। ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી પણ કનુભાઈએ નિભાવી છે। હવે વાત કરીએ આગળ બીજી બેઠકની। બીજી બેઠકમાં વાત કરીએ કનુભાઈ દેસાઈ જો કે 7 વર્ષ સુધી વલસાડ જિલ્લામાં ભાજપ પ્રમુખ પદે રહી ચૂક્યા છે, આ વાત છે, પરંતુ હવે જીતુ ચૌધરીની વાત કરીએ। કપરાડા બેઠક પર જે ભારતીય જનતા પાર્ટીએ આ વખતે ટિકિટ આપી છે, પરંતુ 2017માં તેઓ કોંગ્રેસ તરફથી જીત્યા હતા, કોંગ્રેસ તરફથી જીત હાંસલ કરી હતી, પરંતુ ત્યારબાદ તેમણે પક્ષ પલટો કર્યો, ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને કોંગ્રેસ છોડીને ભાજપમાં આવ્યા। બાય ઇલેક્શન થયા અને ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે પણ ટિકિટ આપી અને તેઓ જીતી પણ ગયા। કહેવાય છે ને કે વર્તમાન સરકારમાં નર્મદા, કલ્પસર અને પાણી પુરવઠા મંત્રી છે જીતુ ચૌધરી। જીતુ ચૌધરી એક વ્યક્તિ વિશેષ સીટ જે પ્રકારે બનાવી દીધી એવું પણ કહી શકાય, કારણ કે તેમણે કોંગ્રેસમાં હોય કે ભારતીય જનતા પાર્ટીમાં હોય તમામ કહી શકાય કે જ્યારે પણ પાર્ટીએ તેમના પર વિશ્વાસ મૂક્યો છે, બેઠકો કહી શકાય કે ત્યારે વિશ્વાસ મૂકીને બેઠક જ્યારે તેમને આપવામાં આવી, કબજે કરવામાં તેઓ સફળ રહ્યા છે। વાત કરીએ રમણ પાટકરની તો ઉમરગામ બેઠક પરથી તેમને રિપીટ કરવામાં આવ્યા છે। ઉમરગામના વર્તમાન ધારાસભ્ય છે। પસંદગીનો જે કળશ છે તે ફરી એકવાર ઢોળવામાં આવ્યો છે। 8 વખત વિધાનસભા લડ્યા, જેમાંથી 5 વાર ચૂંટણી જીત્યા છે। રમણ પાટકરનું સારું એવું નામ છે અને પોતાના વિસ્તારમાં આદિવાસીના અવાજ તરીકે પણ તેઓ જાણીતા છે। રૂપાણી સરકારમાં આદિજાતિ મંત્રી તરીકે પણ કામગીરી સંભાળી છે। રૂપાણી સરકાર હતી જે સમયે ત્યારે આદિજાતિ મંત્રી તરીકે પણ તેમણે ખૂબ સારી કામગીરી કરી છે તેવું વિસ્તારના લોકોનું પણ કહેવું છે। અનેક સહકારી શૈક્ષણિક સંસ્થાનો કાર્યભાર પણ સંભાળે છે રમણ પાટકર। શૈક્ષણિક સંસ્થાઓની સાથે પણ જોડાયેલા છે, એટલે કે સરકારમાં તો સારી એવી કામગીરી તેમણે કરી હતી, પરંતુ શૈક્ષણિક ક્ષેત્રે પણ તેઓ સારું એવું કામ કરી ચૂક્યા છે। હવે વાત કરીએ કોંગ્રેસના ઉમેદવારની તો ધરમપુર બેઠકથી પૂર્વ સાંસદ કિશન પટેલને આ વખતે ટિકિટ આપવામાં આવી છે। હું તમને જણાવી દેવા માંગીશ કે કોંગ્રેસે આ વખતે કોઈ પણ જે હારી ગયેલા ઉમેદવારો હતા તેમને રિપીટ નથી કર્યા, તમામ બેઠક પર નવા ઉમેદવારો છે। વલસાડ પર કમલ પટેલને ટિકિટ આપવામાં આવી છે। ત્યારબાદ આગળ બીજી બેઠક વિશે વાત કરવામાં આવે, કમલ પટેલ પર પસંદગીનો કળશ ઢોળ્યો છે, નવો ચહેરો છે તેવું પણ કહેવાય છે। પારડી બેઠક પરથી જયશ્રીબેન પટેલ છે તેમને ટિકિટ આપવામાં આવી છે। જયશ્રીબેન પટેલને જે કોંગ્રેસે આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે, ત્યારે કપરાડા બેઠક પરથી વસંત પટેલને ટિકિટ આપવામાં આવી છે। કોંગ્રેસના ઉમેદવાર તરીકે વસંત પટેલ છે તેમને ટિકિટ અપાઈ છે। આગળ બીજી બેઠક વિશે વાત કરીએ તો ઉમરગામથી નરેશ વડવી છે જે વારવી સમાજનો યુવા ચહેરો કહેવાય છે, તેમને ટિકિટ આપવામાં આવી છે। યુવા ચહેરાઓને પણ કોંગ્રેસ પાર્ટીએ સ્થાન આપ્યું છે। આ બેઠકો છે ત્યારે ખાસ કરીને તેમના પ્રોફાઇલ વિશે વાત કરીએ તો ધરમપુર બેઠક પર કિશન પટેલને ટિકિટ આપવામાં આવી છે। કાંગવી ગામના સરપંચ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી કિશન પટેલ, ખાસ કરીને જો કહેવામાં આવે તો પાર તાપી રિવર લિંક જે પ્રોજેક્ટ છે તેમાં પણ ખાસ કરીને તેમની નામના જોવા મળી હતી, તે આંદોલન કરતા હતા, આક્રમક પણ જોવા મળ્યા હતા। ધરમપુર યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ તેઓ કામગીરી કરી ચૂક્યા છે। વાત કરીએ ધરમપુર કોંગ્રેસના અગ્રણી નેતા છે કિશન પટેલ છે, પૂર્વ સાંસદ છે અને સારી એવી નામના ધરાવે છે, પરંતુ ગજગ્રાહ ચાલી રહ્યો હતો કે તેમને ટિકિટ આપવી કે પછી કોઈ યુવા ચહેરાને સ્થાન આપવું, પરંતુ આખરે પાર્ટી હાઈકમાન્ડે કિશન પટેલ છે તેમને ટિકિટ આપી છે। કિશન પટેલ છે ત્યારબાદ હવે વલસાડ બેઠક પર કમલ પટેલ જે રાબડા ગામના ઉપસરપંચ તરીકે રહ્યા, ઉપસરપંચ તરીકે તેમણે કારકિર્દીની શરૂઆત કરી છે।
ત્યારે કમલ પટેલ સેવા સહકારી મંડળીના ચેરમેન તરીકે રહ્યા। આ વખતે કોંગ્રેસે જે પણ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે તે તમામ કહી શકાય યુવા ચહેરાઓ છે, જે કહેવામાં આવે ને કે ખાસ કરીને એક નવો પરિવર્તનનો પવન છે તે કોંગ્રેસ પાર્ટી લાવવા માંગી રહી હોય તેવું લાગી રહ્યું છે। વલસાડ જિલ્લા ક્રિકેટ એસોસિએશનના સભ્ય પણ છે કમલ પટેલ। કમલ પટેલને આ વખતે પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે। વાત કરીએ પારડી બેઠકની, જયશ્રીબેન પટેલ જેઓ માતાથી તેમના માતા છે તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। તેઓનું બેકગ્રાઉન્ડ છે, ફેમિલી બેકગ્રાઉન્ડ એ પહેલાથી જ આ પ્રકારે રાજકીય ક્ષેત્રે આગળ રહ્યું છે। જયશ્રીબેન પટેલના પિતા પણ લોકસભા ચૂંટણી લડ્યા હતા। તેમના કહી શકાય કે વારસાગત રાજકીય વારસો તેમને મળ્યો હોય તેવું પણ આ બેઠક પરથી લાગી રહ્યું છે। 2 ટર્મથી ધરમપુરની બેઠક માટે દાવેદારી કરતા હતા, પરંતુ પાર્ટીએ આ વખતે પારડી બેઠક પરથી તેમને ટિકિટ આપી છે। 2 ટર્મથી તેમણે દાવેદારી કરી હતી ધરમપુરથી, પરંતુ ટિકિટ આપવામાં આવી પારડી બેઠક પરથી। સમીકરણો પણ જોવામાં આવે છે, જ્ઞાતિવાદ પણ જોવામાં આવે છે। વલસાડ મહિલા તાલુકા કોંગ્રેસના પ્રમુખ પદે પણ રહ્યા છે જયશ્રીબેન પટેલ। જયશ્રીબેન છે તેમને આ વખતે ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે। મહિલાઓને પણ સારી એવી બેઠકો પર ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। કપરાડા બેઠકની વાત કરીએ, વસંત પટેલના પિતા 4 ટર્મ ધારાસભ્ય રહ્યા છે। વસંત પટેલને આ વખતે કપરાડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે। ત્યારે વસંત પટેલની વાત કરીએ તો વસંત પટેલના પિતા 2 ટર્મ કેબિનેટ મંત્રી પણ રહ્યા છે। કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે અને કોંગ્રેસી આગેવાન છે, તેમણે સારું એવું કામ પણ કર્યું છે। કોંગ્રેસ પાર્ટી તરફથી ક્યાંક આ જ ફળ વસંત પટેલને મળ્યું હોય તેવું લાગી રહ્યું છે। તાલુકા પંચાયતના સભ્ય તરીકે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે। કપરાડા બેઠક પર વસંત પટેલને કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે। જિલ્લા કોંગ્રેસના ઉપપ્રમુખ પણ રહી ચૂક્યા છે વસંત પટેલ। જે પ્રકારે ભિલાડ ગામના સરપંચ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી અને આ વખતે નરેશ વડવી છે તેમને ઉમરગામથી યુવા ચહેરા તરીકે ટિકિટ આપવામાં આવી છે। ભિલાડ ગામના સરપંચ તરીકે કામગીરી શરૂ કરીને નરેશ વડવી છે અત્યારે પહોંચ્યા છે કોંગ્રેસના ધારાસભ્યના ઉમેદવાર તરીકે। જિલ્લા પંચાયતના સભ્ય તરીકે પણ તેઓ રહ્યા છે। નરેશ વડવી છે યુવા ચહેરાઓમાં કહેવાય કે એક નામ એમનું પણ જે પ્રકારે આ વખતે સામે આવી રહ્યું છે। વારવી જે કોંગ્રેસ એસટી સેલના ઉપપ્રમુખ પણ છે। વારવી સમાજનો એક દબદબો પણ ત્યાં જોવા મળે છે અને યુવા ચહેરા તરીકે તેમણે કામગીરી પણ એવી સારી કરી છે। વારલી સમાજનો યુવા ચહેરો છે અને તેઓ ખૂબ જ કહી શકાય કે કોંગ્રેસ પાર્ટીમાં ઘણા સમયથી સક્રિય પણ રહ્યા હતા અને કોંગ્રેસ પાર્ટીએ તેમને ટિકિટ આપી છે। આ હતા કોંગ્રેસના ઉમેદવારો। વાત કરીએ આપણે ધરમપુરનું જ્ઞાતિ સમીકરણ છે તેના વિશે પણ વાત કરીએ। ધોળિયા આદિવાસી 40%, કુકડા આદિવાસી 23%, વારલી આદિવાસી 16% અને કોળી પટેલ 6% છે। એટલે કે આદિવાસી સમાજનું પ્રભુત્વ ત્યાં રહેલું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જ્યારે સભા કરી હતી ત્યારે A4 આદિવાસી એ પ્રકારનું તેમણે પોતાના ભાષણમાં ઉચ્ચારણ કરેલું। એટલે આ વખતે દક્ષિણ ગુજરાત છે તે બેઠકો અંકે કરવું એ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ચૂક્યો છે। નાના પોઢામાં પણ જે રેલી કરવામાં આવી હતી, જે સભા યોજવામાં આવી હતી અને ત્યારબાદ લાગ્યું કે દક્ષિણ ગુજરાત જે સેફ બેઠક માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીની તેની પણ કહેવાય છે। વલસાડનું પણ જ્ઞાતિ સમીકરણ છે। કોળી પટેલ, ટંડેલ, એસટી, બક્ષીપંચ અને મુસ્લિમ સમાજના લોકો પણ ત્યાં રહેલા જોવા મળે છે। કહેવાય ને કે જ્ઞાતિ સમીકરણને આધારે જ કોઈ પણ પક્ષ છે ટિકિટ આપે છે, કારણ કે સમાજના આગેવાનો છે ત્યાં એમની સારી એવી કામગીરી હોય છે। સમાજમાં તેમનું એક પ્રભુત્વ જોવા મળતું હોય છે, એક દબદબો હોય છે અને તેને કારણે જ પક્ષ છે તે પસંદગીનો કળશ પણ તેમના પર ઢોળતો હોય છે। વલસાડ, પારડી, ઉમરગામ આ જે બેઠકો છે, કપરાડા બેઠક છે, આ બેઠકો પર કોળી પટેલ છે તે સમાજનું સારું એવું પ્રભુત્વ જોવા મળે છે અને તે જ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય પોતાના ઉમેદવારો પણ એવી રીતે જાહેર કર્યા છે। પારડીનું પણ જ્ઞાતિ સમીકરણ છે। ધોળિયા પટેલ 14%, હળપતિ સમાજ 8%, કોળી પટેલ 14% અને ઉત્તર ભારતીય 10% છે। એટલે કે ધોળિયા પટેલનું 14% અત્યારે કહી શકાય કે તેમની વસ્તી છે। માર્જિન જે પ્રકારે વોટ શેરનું આવતું હોય છે તેને લઈને પણ જ્ઞાતિ સમીકરણો જોવામાં આવતા હોય છે। જ્યારે પણ કોઈ પણ પક્ષ છે ટિકિટ આપે છે ખાસ કરીને ત્યારે તે લોકો તમામ સમીકરણો છે તે જોતા હોય છે કે કયો પક્ષ છે તે ટિકિટ આપે છે અને ટિકિટ આપ્યા બાદ ખાસ કરીને એ પણ જોવામાં આવતું હોય છે કે જે તે ધારાસભ્યને અત્યારે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે છે। શું પ્રતિષ્ઠાનો આ પ્રશ્ન છે? ટિકિટ આપી દેવામાં આવી, પરંતુ શું ખરેખર તેઓ પોતાની જે સત્તા છે તે જાળવી રાખવામાં સફળ રહેશે? આ તમામ બાબતો મુદ્દે આ વખતે ચર્ચા કરવી છે। વલસાડની બેઠકો વિશે ચર્ચા કરીશું।
ખાસ કરીને જે બેઠકો વિશે ચર્ચા કરવી છે ત્યારે ગેસ્ટ પેનલ પણ મારી સાથે જોડાઈ ગયા છે. ડોક્ટર કમલેશ રાજગોર જોશી બીજેપીથી છે, કોંગ્રેસ તરફથી ચીમનભાઈ વિંજુડા, સિનિયર પત્રકાર છે નરેશભાઈ વારિયા અને સંવાદદાતા માનવ ઠાકોર. આ તમામ મહાનુભાવો છે તેમની સાથે બેઠકો પર જે ગણિત બેસાડ્યું છે પક્ષોએ તેના પર ચર્ચા કરીશું. સમસ્યાઓ મુદ્દે વાત કરીશું કારણ કે 2017માં જ્ઞાતિવાદ કે ફેક્ટર્સ અલગ અલગ હતા, મુદ્દાઓ અલગ હતા. 2022માં કયા મુદ્દાઓ છે, જનતા કયા મુદ્દાઓ છે એ પોતાના દિલ અને દિમાગ સુધી રાખીને વોટ આપવા માટે જશે. આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું એક બ્રેક બાદ. તો સમરાંગણમાં આજે વલસાડની બેઠકો વિશે વાત કરવી છે. કહેવાય છે કે વલસાડમાં જે પક્ષ જીતે છે તે ગાંધીનગરમાં સત્તા બનાવે છે. તો આ વખતે પ્રતિષ્ઠાનો પ્રશ્ન છે ભારતીય જનતા પાર્ટી પાસે કે તમામ બેઠકો અંકે કરી શકે છે કે નહીં, કે પછી કોંગ્રેસ પક્ષે જે ઉમેદવારો છે આ વખતે નવા ચહેરાને સ્થાન આપ્યું છે, જે પૂર્વ સાંસદને સ્થાન આપવામાં આવ્યું છે, આ તમામ ઉમેદવારો છે તે પરિવર્તનનો પવન લાવી શકે છે કે નહીં. સૌથી પહેલા નરેશભાઈ આપની પાસે આવવા માંગીશ કે જે બેઠકોનું સમીકરણ છે 2017માં મુદ્દાઓ અલગ હતા, 2022માં મુદ્દાઓ અલગ છે, પરંતુ જે જાતિગત સમીકરણ છે તેને આધારે જે પક્ષ ટિકિટ આપતી હોય છે અને તેવું જોવા પણ મળી રહ્યું છે. શું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસે જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે આ વખતે એડીચોટીનું જોર બંને પક્ષ લગાવી રહ્યા છે, પરંતુ જીત કોની થશે, કયા મુદ્દાઓ હાવી રહેશે? ભાવિકા, ભારતમાં જાતિ હૈ કે જાતિ નહીં, એટલે જાતિગત સમીકરણના આધારે રાજકીય પક્ષોએ ટિકિટ આપવી પડે એની મજબૂરી છે કે પક્ષને કે ઉમેદવાર મજબૂત શોધવા માટે એક આ કરવું પડતું હોય છે. દક્ષિણ ગુજરાતની આપણે વાત કરી છે એટલે દક્ષિણ ગુજરાતમાં ગઈ વખતે ભલે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની અસર હતી 2017ની ચૂંટણીમાં, પણ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર આખો અલગ છે. ત્યાં કોઈ પાટીદારનું પ્રભુત્વ એ વિસ્તારમાં નથી અને વિસ્તાર આદિવાસી અને ઓબીસી મતદારોથી આખો જિલ્લો છે કે ત્યાં એનું પ્રભુત્વ વસ્તી વધુ છે. એટલે પાટીદાર અનામતની આંદોલનની અસર જે વિસ્તારમાં થઈ નથી એવું આ વિસ્તાર છે. બીજું કે ગુજરાતનો જે ગોલ્ડન કોરિડોર કહેવાય, તમે ગુજરાતનું પ્રવેશદ્વાર પણ કહી શકો ને, ગુજરાતનો ગોલ્ડન કોરિડોર છે એ વાપી જીઆઈડીસી અહીંયા આવી છે, ઉદ્યોગોનું પ્રમાણ પણ છે, એટલે શહેરી વિસ્તાર છે અને સાથે આદિવાસી બહુલ વિસ્તાર પણ છે. એટલે આખા વલસાડની જે 5 બેઠકો છે એ દરેક વિસ્તારના અલગ અલગ મુદ્દાઓ, અલગ અલગ સમસ્યાઓ છે. શહેરી વિસ્તારમાં શહેરીકરણની સમસ્યાઓ છે, તો આદિવાસી વિસ્તારમાં આ વખતે ખાસ કરીને તાપી પાર લિંક યોજના જે આપણને સામે સપાટી પર આવેલો એક મુદ્દો છે. પણ સૌથી મોટો આ વિસ્તારમાં 2 પ્રશ્ન છે. એક છે આ રોજગારી. વાતો વિકાસની ઘણી થાય છે, 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે, પણ હજુ રોજગારની એક સમસ્યા છે. સ્થાનિક લોકોને રોજગાર, વિસ્તાર અંતરિયાળમાંથી લોકોને રોજગારી માટે શહેરી વિસ્તારમાં આવવું પડે છે, એ હજુ વાસ્તવિકતા છે. એટલે જે ઉદ્યોગોના વિકાસ થયા છે શહેરી કેન્દ્રિત વિકાસ છે. બીજું કુપોષણની સમસ્યા આ વિસ્તારમાં, આદિવાસી બહુલ વિસ્તારમાં ખૂબ જાણીતી સમસ્યા છે. એટલે આ 2 મોટા પ્રશ્નો અહીંયા છે જ. અને સામાન્ય રીતે મોંઘવારી આપણને ખબર છે. અને ત્રીજું શિક્ષણનો પ્રશ્ન. ગુજરાતમાં સરકાર આવી અને 20 વર્ષનું વડાપ્રધાન મોદીના શાસનનું ત્યારે ભાજપ અત્યારે વાત કરતું હોય ત્યારે શિક્ષણના બહુ વિકાસની વાતો કરવામાં આવે છે, ઉચ્ચ શિક્ષણમાં બહુ વાતો કરવામાં આવે છે. પણ હજુ એક સૌથી બાબત એ છે કે ગુજરાતના ધોરણ 10-12ના બોર્ડના જે પરિણામ આવે છે ને એની અંદર આ વિસ્તારના વિદ્યાર્થીઓની એ 1ની તમે સંખ્યા જુઓ ને તો ક્યારેક કદાચ એકાદ વિદ્યાર્થી એમાં ચમકતો હોય છે. એટલે જે શિક્ષણની જે વાત છે અહીંયા મને લાગે છે કે જે સ્તરે શિક્ષણની કથળવું જે વિકાસ થવો જોઈએ એ આ વિસ્તારમાં હજુ પણ એ મોટી સમસ્યા છે. સુરત જેવા શહેરમાં 1500 વિદ્યાર્થી, 1200 વિદ્યાર્થી અને સાયન્સમાં તો 100 જેટલા વિદ્યાર્થીઓ એમાં આવતા હોય શહેરી વિસ્તારમાં, ત્યારે વલસાડ જેવા શહેરમાંથી પણ વિદ્યાર્થીઓ આમાં નથી આવતા. હું માન્યું ત્યાં સુધી શિક્ષણના પ્રશ્ન છે. આરોગ્યનો પણ એક મોટો પ્રશ્ન છે. અંતરિયાળ ગામડા સુધી આરોગ્યની સેવા પહોંચી નથી. ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં પીએચસી સેન્ટર તો હશે પણ ડોક્ટરો નથી,
અને બોગસ ડોક્ટરોની પણ એ વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં ધરમપુર જેવા ઇલાકામાં વિસ્તારમાં આવી બધી સમસ્યા છે. રહી વાત ઉમેદવારોની, તો ગુજરાતમાં જ્યારે આ વખતે ભાજપે બે પ્રકારે સમીકરણો ગોઠવ્યા છે. એક દક્ષિણ ગુજરાતની અંદર એને રિપીટેશન થિયરી કરી છે અને બાકીનો વિસ્તાર છે સૌરાષ્ટ્ર વિસ્તાર અને અમદાવાદ મધ્ય ગુજરાત કે જ્યાં એને નો રિપીટેશન ફોર્મ્યુલા બનાવી છે. એમાં એક વલસાડ જિલ્લો અને સુરત સંસદની બેઠક, એ બે એવા વિસ્તાર દક્ષિણ ગુજરાતમાં છે કે જ્યાં ભાજપે એક પણ ઉમેદવાર બદલ્યા નથી. ગઈ વખતે જે ઉમેદવાર જીત્યા એને પછી રિપીટ કરવામાં આવ્યા છે. એટલે એને એક ભાજપે આ વિસ્તારને પ્રો ઇન્કમ્બન્સી તરીકે લીધો છે અને સામે કોંગ્રેસે પણ નવા ઉમેદવારો ઉભા રાખ્યા છે. જે કોંગ્રેસમાં સામાન્ય રીતે કકળાટ કે ભાજપમાં જે ભાંજગડ રાજ્યના અન્ય વિસ્તારોમાં છે એ કમસે કમ વલસાડ જિલ્લામાં તો જોવા નથી મળી. કોંગ્રેસમાં એક ધરમપુરની બેઠક લઈને કિશન પટેલની દાવેદારી સામે કલ્પેશ પટેલ નારાજ થયા છે અને એમણે અપક્ષ ઉમેદવારી કરી છે. એક એના માટે ચિંતાનો વિષય છે. પણ સરવાળે જે અત્યારના વર્તમાનના મુદ્દાઓ છે એના આધારે ચૂંટણી અને ખાસ કરીને ભાજપે આ વિસ્તારમાં ખૂબ ધ્યાન કેન્દ્રિત કરવાનું પણ નક્કી કર્યું છે. વડાપ્રધાન મોદીની હમણાં જ એક સભા નાના પોંઢામાં ગઈ તો એમને અને ગઈ વખતે એક બેઠક 2017ની ચૂંટણીમાં ગુમાવી હતી. એ કપરા જો કે ભાજપમાં જીતુ ચૌધરી આવી ગયા છે એટલે એ પણ બેઠક એની છે. એટલે તમામ બેઠકો જળવાય એ માટે ભાજપ જોર લગાવે છે અને કોંગ્રેસ કંઈક આમાં ફરી પાછું ચમત્કાર થાય એટલે પરિણામ મળે એ દિશામાં આગળ વધે છે. દક્ષિણ ગુજરાત એટલે કે આદિવાસી બેઠકો કહેવામાં આવે છે અને બીજેપીનો ગઢ માનવામાં આવે છે, પરંતુ અનેક મુદ્દાઓ છે. અનેક કહી શકાય કે શિક્ષણનો મુદ્દો હોય કે રોજગારીનો મુદ્દો હોય, આ વખતે હાવી રહેશે કે નહીં? કારણ કે ડેમ હટાવો અને જંગલ બચાવો તે પ્રકારનું સ્લોગનની સાથે આંદોલન પણ છેડાયા. તેની અસર થઈ રહી છે કે નહીં તે મુદ્દા પર ચર્ચા કરીશું. હાલ રોકાઈએ એક બ્રેકમાં. તો હવે સમરાંગણમાં વાત કરીએ વલસાડની 5 બેઠકો વિશે. વલસાડની બેઠકો છે તેના પર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારો એટલે કે જે ડિક્લેર કર્યા છે, વર્તમાન ધારાસભ્યોને રિપીટ કર્યા છે, પરંતુ કોંગ્રેસે તમામ ઉમેદવારો છે તે નવા ઉતાર્યા છે. જે ગત ચૂંટણીમાં હારી ગયા હતા તેને કોઈને સ્થાન આપવામાં નથી આવ્યું. એટલે ચોક્કસપણે કોંગ્રેસ ખૂબ જ ગંભીરતાપૂર્વક દક્ષિણ ગુજરાતને લઈ રહી છે. કમલેશભાઈ, આપની પાસે આવવા માંગીશ. ભારતીય જનતા પાર્ટીએ દક્ષિણ ગુજરાતમાં 2017માં સારું એવું પ્રદર્શન કર્યું હતું. અત્યારે 5 બેઠકો છે તે અંકે કરી લીધી છે. શું લાગી રહ્યું છે આ વખતે 2022માં કયા મુદ્દાઓ છે તે લઈને જનતાની વચ્ચે ઉમેદવારો જશે? 2017નું ઇલેક્શન અને 2022નું ઇલેક્શન, હું વારંવાર કહું છું કે ડિફરન્સ છે. પડકારો બહુ હતા, છતાં પણ જે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે ને, ભારતીય જનતા પાર્ટી ધારો કે સત્તા આધારિત રાજનીતિ નથી કરતી, છતાં પણ જ્યારે ચૂંટણીના મેદાનમાં જાય છે ત્યારે ત્રણેય પાર્ટીઓને આ પ્રજા જોતી હોય છે કે કયા સિદ્ધાંતોના કારણે, કયા પ્રોટોકોલના કારણે અને કયા કારણોસર ચૂંટણી લડી રહી છે. ખાસ કરીને ગુજરાતની વાત કરું તો ચોક્કસ હું એવું માનું છું કે આજે આ વખતે ઘણા લોકો કહે કે ત્રિપાંખીયો જંગ, તો ચોક્કસ એવું છે કે જે જોર વધારે મારે છે પરંતુ શોર વધારે કરે છે પરંતુ વાસ્તવિક જોર નથી, એ પાર્ટી માત્ર અને માત્ર પોતાની હેસિયત બચાવવા માટે ચૂંટણી લડે છે. કોંગ્રેસ છે એ ચૂંટણી લડે છે શરૂઆતમાં આમ જોવા જઈએ તો આઝાદીના થોડા વર્ષો પછી જોઈએ તો આ પટ્ટો આખો જ કોંગ્રેસનો જનમત વધુ ધરાવતો પટ્ટો હતો. છતાં પણ હવે આજની પરિસ્થિતિ એવી છે અને ગઈ 2017ની પણ ચૂંટણી એવી થઈ કે કોંગ્રેસ માત્ર પોતાની જનમત બચાવવા માટે ચૂંટણી લડી રહી છે અને એ જનમત સાચવી શકતી નથી. એક ઉમેદવાર 2017માં ચૂંટાયો, એને પણ સાચવી નથી શકી કોંગ્રેસ. એટલે માત્ર તૂટું થતી કોંગ્રેસ માત્ર પોતાનો જનમત બચાવવા માટે લડી રહી છે, જ્યારે ચોક્કસ ભારતીય જનતા પાર્ટી એ ફરીથી સરકાર બનાવવા માટે ચૂંટણી લડી રહી છે. અને ફરીથી મેદાનમાં અંદર વલસાડની અંદર આદરણીય નરેન્દ્રભાઈએ જે પહેલી સભા ભરી એમાં જ કીધું હતું એ ફોર આદિવાસી પોતાની ABCD એથી શરૂ થાય છે અને એમાં એ ફોર આદિવાસી કહીને
આખી બિલકુલ આખી એ ફોર આદિવાસી તરીકે નામ તો આપી દીધું, પરંતુ આલ્ફાબેટમાં એ પ્રથમ આવે તો શું આદિવાસીઓને પ્રથમ સ્થાન આપવામાં આવી રહ્યું છે? શું ખરેખર યોજનાઓ તેમના સુધી પહોંચી છે? ધારાસભ્યોએ પોતાના વિસ્તારમાં કામગીરી કરી છે કે નહીં? તે મુદ્દે આપની પાસેથી જવાબ લઈશ. ચિમનભાઈ, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રકારે કહેવાય છે કે જે પ્રકારે કમલેશભાઈએ પણ કહ્યું કે કોંગ્રેસની વોટ બેંક એટલે આદિવાસી કહેવાય છે, પરંતુ હવે એ પણ નથી સાચવી શકતા. એક જે બેઠક 2017માં હાંસલ કરી હતી તે પણ ધારાસભ્ય પક્ષ પલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જતા રહ્યા. શું લાગી રહ્યું છે કે આ વખતે જે ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે તે થકી કોંગ્રેસ ત્યાં પોતાનો પંજો છે તે મારી શકશે? ભાવિકા, વાત કરીએ તો મારા મિત્રએ કહ્યું કે કોંગ્રેસ ધીરે ધીરે નીચે જઈ રહી છે, પણ તમને ખ્યાલ હોય તો ધીરે ધીરે જે ભાજપનો રેશિયો છે 227 થી 99 સુધી આવી ગયા, એટલે ધીરે ધીરે ઘટતો જાય છે. અને આ વખતે તો હું એમ કહું છું કે 60 ની નીચે પણ આવી જશે. એના કારણો પણ છે. આ બેલ્ટની વાત કરીએ, વલસાડ બેલ્ટની વાત કરીએ તો જમીન સંપાદનના મુદ્દે આદિવાસી સમાજ ઉપર જે અત્યાચાર કરવામાં આવ્યો છે એના આપણે લાઈવ વિડીયો પણ જોયા છે, ટીવી માધ્યમથી પણ જોયું છે. અને એવી રીતે અત્યાચાર કરવામાં આવ્યો કે બહેનોને મારવામાં આવ્યું, ઘરમાંથી ખેંચીને બહાર કાઢવામાં આવે. આની બહુ મોટી અસર આદિવાસી સમાજ ઉપર પડી છે. અને આ બેલ્ટ આદિવાસી બહુમત વાળો બેલ્ટ છે, એટલે આ તો અસર કરવાની જ છે. સાથે સાથે જે રોજગારીની વાતો હોય કે અભ્યાસની વાત હોય કે આરોગ્યની સુવિધા આપવાની વાત હોય, એમાં ભારતીય જનતા પાર્ટી આ વિસ્તારમાં સ્વતંત્ર નિષ્ફળ નીવડી છે. આપણે જોઈએ કે હમણાં વડાપ્રધાનશ્રીએ કેમ ત્યાંથી શરૂઆત કરવી પડી. એમને ખબર છે કે અમે અત્યારે ધોવાતા જઈએ છીએ. અને તમે જુઓ કે વડાપ્રધાનશ્રી અને અમિતભાઈ શાહ ગૃહમંત્રી બંને વારંવાર છાસવારે અહીંયા જ હોય છે. ભાઈ, આખા દેશના વડાપ્રધાન છે, ગૃહમંત્રી છે, એમને બીજા અન્ય કામો હોય, તેમ છતાં એમને એટલી બધી ચિંતા છે કે ભાઈ આ અહીંયા હવે એમને ખ્યાલ આવી ગયો છે કે ગુજરાતમાંથી હવે અમે જઈ રહ્યા છે, ગુજરાતમાં હવે અમારું શાસન ખતમ થઈ રહેવા ઉપર છે. એટલે એમણે શરૂઆત પણ એ બાજુથી કરી. સ્થિતિની વાત છે, પરંતુ 1990 થી તો ભારતીય જનતા પાર્ટીનો ગઢ બની ગયો છે. પહેલા કહેવાતું હતું કે કોંગ્રેસની વોટ બેંક છે, કોંગ્રેસ એ વોટ બેંક પણ ન સાચવી શકે એવું પણ કહેવાય ને. અત્યારની પરિસ્થિતિ તમે જુઓ, આપણે ધારો કે વાત કરીએ તો આદિવાસી વિસ્તારના બાળકો, જે લોકો ધારો કે જીપીએસસી ની બીજી બધી પરીક્ષાઓ આપતા હોય તો 14 વાર પેપર ફૂટ્યા હોય, અને જે માતા પિતા એમને પેટે પાટા બાંધીને ભણાવતા હોય એના બાળકોને જયારે 14 વાર પેપર ફૂટે અને એને આ નુકસાન વેઠવું પડે ત્યારે એ કોઈ ના સહન કરે, કોઈ પણ માતા પિતા પણ ના સહન કરે. કેમ કે આ આદિવાસી બેલ્ટ છે જે મજૂરી પર નભતો વર્ગ છે ઘણો મોટો ભાગ, તો એ લોકોને જયારે આ બધી મુશ્કેલીઓ નડતી હોય ત્યારે ચોક્કસથી હું તમને કહું, એના સિવાય અમે જે યુવા ચહેરાઓ આપ્યા છે એ ત્યાં નીવડેલા ચહેરાઓ છે અને એમણે ભૂતકાળમાં એમની કામગીરી સારી રીતે બજાવી છે એવા ચહેરાઓને અમે આ વખતે શિક્ષણ અને રોજગારીનો મુદ્દો છે તે લઈને જનતાની વચ્ચે જશે. માનવ, આપની પાસે આવવા માંગુ છું. જે પ્રકારે વલસાડની ખરેખર સ્થિતિ શું છે એ આપની પાસેથી જાણવી છે. જે 5 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીના હાલના ધારાસભ્યો તમામ છે, કામગીરી શું કરી છે 5 વર્ષમાં? યોજનાઓ દરેક છેવાડાના માનવી સુધી પહોંચી છે કે નહીં? ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો આપના કહી શકાય કે આપ જે વિસ્તારોમાં ફરતા હતા, વીટીવીના માધ્યમથી લોકોએ પણ જોયું છે કે અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બનતા હતા, નેટવર્ક નહોતું આવતું, લોકો ચોમાસામાં જે વરસાદનું પાણી ભરાઈ જાય છે 15 દિવસ સુધી તેનો નિકાલ નથી થતો. શિક્ષણ, જે પ્રાથમિક શાળામાં કેમ્પસમાં જે પાણી ભરાઈ ગયા એ દ્રશ્યો પણ આપણે જોયા છે. રોજગારીનો મુદ્દો પણ અનેક વખત જોવા મળી રહ્યો છે. ડેમ હટાવો અને જંગલ બચાવો તે આંદોલન પણ જોવા મળ્યું. શું લાગી રહ્યું છે કે ત્યાંની સ્થિતિ શું છે? આ વખતે આ જે મુદ્દાઓ છે હાવી રહેશે? ખાસ જણાવવાનું કે જે આ 5 બેઠકો છે, 2 અલગ અલગ બેઠકમાં છે. જે કપરાડા અને ધરમપુર છે એ જંગલ વિસ્તાર છે, તેની સમસ્યાઓ અલગ છે, તેનો વિકાસ અલગ છે. અને જે આ પારડી, ઉમરગામ અને જે વલસાડ બેઠક છે તે આખી તેની સમસ્યાઓ અલગ છે. જો સૌપ્રથમ વાત કરીએ જાતિગત સમીકરણની, તો જે પારડી બેઠક છે તેમાં ધોળિયા પટેલ અને કોળી પટેલ સમાજનું બહુમત હોવા છતાં પણ જે રીતે ભાજપે કનુભાઈ દેસાઈને ટિકિટ આપી અને તેઓ જંગી લીડથી 2 ચૂંટણીઓ જીતી ચૂક્યા છે અને ત્રીજી વાર પણ તેમને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક બતાવે છે કે ભાજપ એ ચહેરાઓ જુએ છે, તેમની કામગીરી જુએ છે. કનુભાઈ દેસાઈનું જે કામ છે એ આખા ગુજરાતમાં વખાણાયું છે. તો જીતુભાઈ ચૌધરી તેઓ કોંગ્રેસના ગઢમાં એક હતું, તેમનું શાસન હતું અને તેઓ 5 વાર ધારાસભ્ય રહી ચુક્યા છે. ગત ચૂંટણીમાં જે રીતે 47,000થી પણ વધારે મતોથી જીત્યા છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોએ ભાજપને સ્વીકારી છે. હવે જો કામની વાત કરીએ તો છેલ્લા
ગયા વર્ષમાં, કારણ કે જે બબે મંત્રીઓ મળ્યા ત્યારબાદ જે વિકાસ જે વલસાડ જિલ્લાનો થયો છે એ અતિશય તેજી પકડી રહ્યો છે. નો ડાઉટ કપરાડામાં જે રીતે 150 ઇંચથી વધારે વરસાદ પડે છે એટલે ચોમાસામાં સમસ્યાઓ ખૂબ આવે છે, કારણ કે જે લો લેવલ કેસવે હોય છે કે પછી પાણીની સમસ્યા હોય છે તેનો હજી લોકો પરેશાન છે. પરંતુ જે રીતે એક સમયે કપરાડામાં જે રીતે 125 ઇંચથી પણ વધારે વરસાદ પડતો હોય છે, પરંતુ ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા આજે ધરમપુર કપરાડામાં, તો તેમાં જે રીતે અદ્ભુત પાણી યોજનાની શરૂઆત કરવામાં આવી છે અને દેશના વડાપ્રધાન દ્વારા જે શરૂ કરાઈ, તો તેને લીધે હવે ધીરે ધીરે આ વિસ્તારોમાં પાણીની સમસ્યાઓ દૂર થતી દેખાઈ રહી છે. જોકે સિંચાઈની વ્યવસ્થા છે એ હજી સમસ્યા છે, કારણ કે ડુંગરાળ વિસ્તાર છે, સૌથી વધુ નદીઓ છે અને સૌથી વધુ પાણી છે, છતાં પણ સમસ્યાઓ તો છે. અને રોજગારીની વાત કરીએ તો કપરાડા ધરમપુરમાં લોકો સ્થળાંતર કરે છે, પરંતુ વાપી, વલસાડ અને જે આજુબાજુ જો બેલ્ટ છે એમાં ભરપૂર નોકરીઓ છે. મુખ્ય વાત એ છે કે કોરોનામાં જે રીતે લોકો આખા ગુજરાતમાંથી અને ઇવન વાપીમાંથી પણ લોકો ગયા હતા, પરંતુ 15 થી 20 દાડા એટલે કે ટૂંક સમયમાં તેઓ પાછા આવી ગયા અને આજે લોકોને વાપી અને વલસાડમાં રોજગારી મળે છે. કપરાડા અને ધરમપુરમાં જે ખાસ કરીને જે દિવાળી બાદ જે લોકો રોજગાર માટે જતા હોય છે, સુરત ઇવન વાપી પણ આવતા હોય છે. શિક્ષણની વાત કરીએ, શિક્ષણમાં પણ વાપીમાં ધીરે ધીરે છેલ્લા એક દાયકામાં ઘણી બધો વિકાસ થયો છે. અંતરિયાળ વિસ્તારોમાં સમસ્યા છે, સરકાર દ્વારા જે રીતે ડોક્ટરોની નિમણૂક કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે અંતરિયાળ વિસ્તાર છે એમાં ડોક્ટરોની જે બેદરકારી ઘણીવાર બહાર આવી છે, વિડીયો પણ એ બતાવી છે અને તેને જ લઈને તંત્ર દ્વારા જે અંતરિયાળ વિસ્તારોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. પરંતુ જે આખું ભૌગોલિક જે માહોલ છે તેના કારણે હજી ઘણું બધું ભાજપે કરવાનું છે. અને જે ઉમેદવારોની વાત કરીએ તો 5 ઉમેદવાર રિપીટ થયા છે અને તેમાં જે રીતે જીતુ ચૌધરી જે 6ઠ્ઠી ટર્મ જે લડી રહ્યા છે, તો ઉમરગામની વાત કરીએ કે 70 વર્ષના રમણ પાટકરને પણ રિપીટ કરવામાં આવ્યા છે, કારણ કે એમની જે લોકપ્રિયતા છે, લોકચાહના છે ઘણી બધી હોવાના કારણે તેને રિપીટ કરાયા છે. બિલકુલ, એટલે એ વ્યક્તિઓએ પોતાના વિસ્તારમાં કામગીરી પણ કરી છે, લોકચાહના પણ ધરાવે છે અને એ જ મુદ્દા પર ક્યાંક આ વખતે તેઓ જીતી પણ જશે તે આશાએ પક્ષે ટિકિટ આપી છે. ચોક્કસ આપણી આ ચર્ચા યથાવત રાખીશું. ઉમેદવારોની વાત કરી, પરંતુ મારે હવે શિક્ષણનો મુદ્દો છે, રોજગારીનો મુદ્દો છે ને ખાસ કરીને જે પાણીની સમસ્યા છે તેના વિશે વાત કરવી છે, કારણ કે છેવાડાના ગામો કહેવાય છે ત્યાં વિકાસને લઈને હજુ પણ લોકો ઝંખી રહ્યા છે. અનેક વખત જ્યારે વાતો સામે આવતી હોય કે જમીન સંપાદન થાય છે પરંતુ યોગ્ય વળતર નથી મળી રહ્યું, ક્યાંક રોજગારી નથી મળી રહી, આ તમામ મુદ્દાઓ પર ચર્ચા યથાવત રાખીશું. રોકાઈ નાનકડા વિરામ માટે. આ મુદ્દાઓની સાથે ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં ઉતરે છે અને ખરેખર જનતા કોને સિરે બેસાડે છે તેવું જોવું રહ્યું. હાલ સમરાંગણમાં બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર.